પોષણનો અર્થ થાય કૃપા. પોષણમ તદનુગ્રહ. આપણા માર્ગને આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ. પુષ્ટિનો અર્થ શું થાય? કૃપા. પુષ્ટિનો અર્થ થાય પોષણ, અનુગ્રહ, કૃપાનો માર્ગ. પુષ્ટિ લીલા અજામિલ આખ્યાન આવે. બ્રાહ્મણ હતો. એકવાર એક જગ્યાએ એક એવું દ્રશ્ય એને જોયું કે એનું મન બગડી ગયું. અને એવું બગડ્યું મન, બ્રાહ્મણપણાના કર્તવ્ય છોડી દીધા, ધર્મ કર્મ છોડી દીધા, ઘર છોડીને ગણિકા સાથે રહેવા લાગ્યો. ન કરવાના બધા પાપ કરવા લાગ્યો. ગામમાં એકવાર કેટલાક સંતો પધાર્યા, આત્માઓ પધાર્યા. યુવાનોને પૂછ્યું કે કોઈ પવિત્ર બ્રાહ્મણ છે તમારા ગામમાં, અમારે ભોજન કરવું છે. એમને મજાક સૂજી. એમણે કહ્યું અમારા ગામમાં એક બહુ પવિત્ર બ્રાહ્મણ. કોણ? કે અજામિલ. એને ત્યાં આપણે એકદમ પવિત્ર ભોજન મળે. મશ્કરી કરીને મહાત્માઓ તો આવ્યા. અજામિલ બહાર હતો અને પેલી ગણિકા હતી, ગર્ભવતી હતી પાછી. અને સંતો મહાત્માઓ આવીને કહ્યું કે તમારે ત્યાં ભોજન કરવા આવ્યા છે. ગણિકાને જો અમારા જેવા અને અજામિલ જેવા પાપીને ત્યાં મહાપુરુષોની પધરામણી ક્યાંથી? અહીંયા ક્યાંથી પધાર્યા? ક્યાંક ઠાકોરજીએ કૃપા કરી છે. આવા જ્યારે ગર્ભવતી છું એવા સમય જો સત્કર્મ કરવા મળે તો ઠાકોરજીના આશીર્વાદ મળ્યા બરાબર. જે કઈ પણ ઘરમાં હતું વેચી કરી અન્ન લાવી પકવી ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. મહાત્માઓને થયું કે જેના ઘરનું અન્ન ખાધું એના પર તો કૃપા કરવી. મહાપુરુષો તમારા ઘરની એક કણિકા પણ લઈ લે ને તો કણિકા નથી લેતા, તમારા ઘરના સમસ્ત પાપોને બાળી નાખે. એવો ભાવ આપણે ત્યાં કર્યો. સંતો મહાત્મા મહાપુરુષોને ચાલતા ફરતા તીરથ કયા. એટલે જ આપણે ત્યાં પધરામણીનો ક્રમ છે. પધરામણી કેમ કરવામાં આવે? કે અમે તો ઘરને તીરથમાં નથી લઈ જઈ શકતા, પણ આ ચાલતા ફરતા તીરથ જો અમારા ઘરમાં પધારશે તો અમારા ઘરના પાપો સમાપ્ત થઈ જશે. સમસ્ત ઘરનું ગંગા સ્નાન બરાબર. એવું કહ્યું આના પર કૃપા કરવી જોઈએ. કહ્યું કે તે અમને ભોજન કરાવ્યું તો દક્ષિણા. કહ્યું મારી પાસે તો કાંઈ નથી દક્ષિણામાં, હું શું આપી શકું? અમારે બીજું કાંઈ નથી જોઈતું, વચન જોઈએ. કયું વચન? તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ. મનમાં થયું કે એમ તો ભગવાનનું નામ અજામિલ નહીં લે, પણ દીકરાનું નામ જો નારાયણ હશે તો દિવસમાં 10 વાર પણ બોલશે તો ભગવાનના નામનો અજાણતામાં પણ જપ થઈ જશે. અને અજામિલને એટલો વાલો, નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ કર, નારાયણ આમ કર. આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો થઈ ગયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયા, ડર્યો અને પોતાના પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું. ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા. સંવાદ થયો. યમદૂતો આવ્યા લેવા. અહીંયા પાર્ષદો આવ્યા. યમદૂતો કહે બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણના કર્તવ્ય કર્યા નથી, આને તો યમલોક લઈ જશે. આણે અંત સમયમાં ભગવાનનું નામ લીધું અને એટલે આ તો ભગવાનના ધામમાં છે. સંવાદ અને ચર્ચા થઈ છે, પણ આને તો પુત્રને પોકાર્યો, ભગવાનને ક્યાં? અરે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનલ. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ ભાઈ કુભાઈ અનખ આલસુ. કોઈ પણ રીતે લેવાયેલું ભગવાનનું નામ ક્યારે પણ નકામું જતું નથી. કોઈ પણ રીતે લેવાયું ભગવત નામનું એ બળ છે. અને એટલે પાર્ષદોનો વિજય થયો છે, ભગવત ધામની પ્રાપ્તિ કરાવી. આ ભગવત નામનો મહિમા ગણાવ્યો. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીને મળેલા શ્રાપ, 60 કન્યાઓના વંશનું વર્ણન દક્ષ પ્રજાપતિના ઇન્દ્ર દ્વારા અપમાન થયું અને વિશ્વરૂપે ગુરુપદનો ત્યાગ. અહીંયા બૃહસ્પતિએ ગુરુપદનો ત્યાગ કર્યો, વિશ્વરૂપને ગુરુ બનાવ્યો. અને વિશ્વરૂપે નારાયણ કવચનો વિદ્યા દેવતાઓ. આજે પણ આપણે ત્યાં પ્રકાર એવો છે કે કાંઈ પણ કોઈ સંકટ બીમારી આદિ આવે તો વૈષ્ણવો નારાયણ કવચનો પાઠ કરતા હોય, નારાયણ કવચને ધારણ કરતા હોય. આ કવચ છે જે રક્ષા કરે. અહીંયા માં અસુર કુળની હતી એટલે વિશ્વરૂપ યજ્ઞનો થોડો ભાગ અસુરોને આપી. જ્યારે ખબર પડી ઇન્દ્રને ત્યારે અમારા ગુરુ સ્થાને બિરાજ્યા છે અને અસુરોને મદદ કરે છે, શિરચ્છેદ કરી દીધો, બ્રહ્મ હત્યા લાગી. 4 ભાગમાં વહેંચી. એ વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને એમ થયું મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે તો ઇન્દ્રને મારે એવો પુત્ર હું યજ્ઞમાંથી પ્રગટ કર્યો. વિશાળ યજ્ઞ કર્યો. યજ્ઞના મંત્રમાં ભૂલ અને ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે. યુદ્ધ લડવા માટે આવ્યો છે. દેવોની સેનાઓ તૈયાર છે. દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન આપ્યા છે. વજ્ર બનાવ્યું છે અને જ્યાં ઇન્દ્ર એ વજ્ર લઈ જેમાં પરમાત્માએ પોતાનું તેજ પધરાવ્યું, એરાવત પર સવાર થઈને જ્યાં લડવા આવ્યો, વજ્રમાં ભગવાનના દર્શન વૃત્રાસુર અને અદ્ભુત વૃત્રાસુર ચતુશ્લોકીનો વૃત્રાસુરે ગાન કર્યું. અદ્ભુત ચતુશ્લોકી. વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેયનું વર્ણન વૃત્રાસુરે કર્યું. 16 ગ્રંથમાં એક ગ્રંથ છે ચતુશ્લોકી.
એમાં મહાપ્રભુજીએ વૈષ્ણવોના 4 શ્લોકમાં ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ ગણાવ્યા. એ જ વાત વૃત્રાસુરેની ચતુશ્લોકીમાં કરી અને એ જ અમારો ધર્મ છે. વાણી આપના ગુણોનું ગાન કરે, આંખો આપના દર્શન કરે, એ લાલસા, આ ભાવ. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અદ્ભુત વર્ણન છે. આગળ જો સમય મળશે તો ચર્ચાઓ કરીશ. કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુર કહે છે કે મારી ભીતર અનેક કામનાઓ હતી, પણ હવે એક જ કામના છે, કૃષ્ણના દર્શન. નાના નાના ચકલીના બચ્ચા હોય અને જેની પાંખોય ન ફૂટી હોય અને એની માં જ્યારે ચણ લેવા માટે જાય અને એને આવતી જુએ અને ચકલીના બચ્ચાઓ ચીચી ચીચી કરીને આખું આકાશ ગજવી દે માને જોઈને, એવી લાલસા આપને જોવાની મારા મનમાં જાય. કહ્યું કે પણ ક્યાં સુધી જુએ, પાંખો ન ફૂટે ત્યાં સુધી. કહ્યું તન્યમ યથા વત્સ તરાક સુધારતા. વાછરડું હોય, સવારથી ભૂખ્યું હોય અને ગાય ચરવા માટે વનમાં ગઈ હોય અને સાંજના ભૂખ્યું વાછરડું માને આવતું જુએ અને વાછરડાઓ જે કૂદકા માને મળવા માટે મારે, એવી લાલસા આપને મળવાની મારી ભીતર જાય. પણ થયું કે જ્યાં સુધી દૂધ પીએ ત્યાં સુધી દૂધ પીવાનું છોડી દે, પછી માની પ્રતીક્ષા નથી કરતો. એટલે કહ્યું પ્રિયમ પ્રિયે ભવિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે એ રીતે હું સદાય આપની પ્રતીક્ષા કરતો. આ કામના છે. એટલે મહાપ્રભુજી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેને સમજાવતા કહ્યું પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. પ્રભુની સેવા સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સસ્યાયમેવ ધર્મો હિ. પ્રભુની દાસતા એ જ આપણો ધર્મ છે. પ્રભુ જ આપણા માટે તો ધન છે, અર્થ છે. ધર્મ હિ તે પાયો યહ ધન. ભગવાનને જોવાની કામના એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ. અને આ મન, આ ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ મુક્તિ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. આમ ચારે પ્રકારના પુરુષાર્થની ચર્ચા કરી છે. આગળ ઉત્તરાસુરના વધની કથા આવી છે અને પૂર્વજન્મની કથા કહી. ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, મરુત્કર્ણોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વર્ણન, ષષ્ઠ સ્કંદને વિરામ આપીએ. કર્મ વાસના, 3 પ્રકારની વાસનાઓની ચર્ચા આવી. સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સદવાસના દેવતાઓની, અસદવાસના અસુરોની, મિશ્ર વાસના મનુષ્યની. પ્રશ્ન કર્યો છે ભગવાન પક્ષપાતી છે? આમ અસુરોને મારે ને દેવતાઓનો પક્ષ લે તો પક્ષપાત ના કહેવાય? ત્યારે કહું આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમય યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણાક્ષનો વધ કર્યો ભગવાને, એટલે હિરણ્યકશ્યપુને આવ્યો ક્રોધ. મારા ભાઈને માર્યો એ વિષ્ણુને છોડીશ નહીં. તપ કરવા માટે ગયો. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને કહ્યું માંગ માંગે તે આપ્યું. તો કહ્યું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. વરદાન તો મળી ગયું અને હવે તો એમ થયું કે હું તો અમર થઈ ગયો, ક્યારેય નહીં મરું. અને પ્રજામાં ઢંઢેરો પીટાવી દીધો. ભગવાન કોઈ હોય તે રાજા છે, એ જ પાલક છે પ્રજાનો, એ જ પોષણ કરે છે, એ જ રક્ષા કરે છે. ભજન કરવું હોય તો રાજાના નામનું ભજન કરો. ચારે બાજુ ઢંઢેરો પીટાવ્યો. પણ જ્યારે તપ કરવા ગયો ત્યારે એમની પત્ની કયાધુ ગર્ભવતી હતી અને નારદજીનો સત્સંગ એમને થયો. અને નારદજીના સત્સંગના પ્રભાવથી ગર્ભમાં રહેલા પ્રહલાદમાં ભક્તિના સંસ્કારોનું સ્થાપન થઈ ગયું. પ્રહલાદને ભણાવવા માટે શુક્રાચાર્યના બંને શિષ્યોને બોલાવ્યા છે. કહ્યું કે આને શુક્ર નીતિ, અસુર નીતિ ભણાવો. અને ગુરુદેવો ભણાવીને જાય પછી બધા બાળકોને ભેગા કરે. પ્રહલાદ પ્રભુના નામનું સંકીર્તન કરે, બાળકોને શીખવાડે કે પ્રભુનું નામ જ કલ્યાણકારી છે. પિતાને સમાચાર મળ્યા, મારો જ દીકરો ભગવાનનું નામ લે છે, છોડ ભગવાનનું નામ નહીં તો મારી નાખીશ. બચાવનાર અને મારનાર તો પરમાત્મા છે, પિતા તમે કાંઈ કરી શકો એમ. અચ્છા બતાવું તને. પહાડ પરથી ફેંક્યા, હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી, વિષવાળા ભોજન ખવડાવવાની પ્રયાસ કર્યો, હોળિકામાં બાળવાનો પ્રયાસ કર્યો. પણ જેને ભગવાન બચાવનારા હોય એનો કોણ વાંકો કરી શકે? બોલાવ્યો પ્રહલાદને સભામાં, થાંભલાને ગરમ કર્યો છે. કહ્યું પ્રહલાદ શું શીખ્યો તું?
ગુરુ ભણાવવા આવે છે, શીખ્યો છું? તો પિતાજી ભગવાનની 9 પ્રકારની ભક્તિ હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. અરે આ બધું તને શીખવાડે છે કોણ? છોડ એનું નામ લેવાનું. ક્યાં છે તારો ઈશ્વર જે એને જપ્યા કરે છે? પિતાજી પ્રશ્ન જ ખોટો છે. એ ક્યાં નથી? અચ્છા બધે જ છે. હા તો આ થાંભલામાં છે. હા પિતાજી થાંભલામાં છે. અને જો થાંભલામાં હોય તો ભેટ જઈને થાંભલામાં મારે જો છે તારા ઈશ્વર. મારે તો કાંઈ નથી. ભગવાન કહે પણ મારી ઈચ્છા છે કે તને કંઈક આપું. પ્રભુ આપવા જ ઈચ્છતા હો તો એટલું માંગુ છું કે આજ પછી ક્યારે માંગવાની ઈચ્છા જ ન થાય એવા આશીર્વાદ આપી. પ્રભુ કહે મારા મનમાં મારી ભગવત્તાનો આનંદ મને મળે એટલે મારા ભક્તને હું કંઈક આપવા માંગુ છું. મને નિરાશ ન કરીશ. પ્રહલાદે કહ્યું જો આપવા ઈચ્છતા હો તો એટલું માંગુ મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરો. ભગવાન કહે તારા જેવું બાળક કોઈના ઘરે થાય એની તો 21 પેઢીઓ એમને એમ તરી જાય. 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની, 7 સસુર પક્ષની, એને પછી સદગતિ ન કરવી પડે. સુંદર સ્તુતિ પરમાત્માની કરી છે અને સ્તુતિ કરતા અદ્ભુત વર્ણન કર્યું છે કે પ્રભુ આપ તો કેવલ ને કેવલ વિશુદ્ધ પ્રેમથી જ પ્રગટ થનારા છો. કોઈ સાધનોથી આપ રાજી થાવ એમ નથી. કેવલ ભક્તોની નિસાધનતા જ આપને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત ન રીતે. પ્રભુ તો કેવલ પ્રેમથી મળે. આગળ માનવ ધર્મ, વર્ણ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશ આપ્યા છે. અહીંયા ત્રિપુર દહનની કથા આવી છે. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. મનવંતર લીલામાં મનુપુત્રો ઇન્દ્રદેવ સપ્તર્ષિ ને ભગવદ અવતાર આ 6 વસ્તુ હોય. ત્રિકૂટ પર્વત નીચે વિશાળ વન છે. ગજેન્દ્ર મોક્ષની કથા છે. ગજેન્દ્ર નામનો હાથી રહે છે. અનેક પત્નીઓ છે, અનેક બાળકો છે અને સ્વચ્છંદ બની વિહાર કરે છે વનમાં. અને એકવાર સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવેશ કરે છે જલમાં. आध्यात्मिक अर्थ किया. देखो हर एक का आध्यात्मिक अर्थ भी. गजेंद्र जीव का प्रतीक है, उसको हाथी बनाया. क्योंकि प्रत्येक जीव से आप पूछिए, गाड़ी थी हाथी, कोठी थी हाथी, पत्नी थी हाथी. हर एक में जो हाथी 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 करे वही हाथी है, वही जीव है. सब था मगर मृत्यु तो निश्चित है, इसलिए मृत्यु को मगर बनाया, ગ્રાહ બનાવ્યો. સરોવર એટલે સંસાર. અને જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે માણસને ભાન નથી કે કાયમ આવું રહેવાનું નથી. સારા દિવસો છે તો કેવલ સ્વભાવથી સંજોગોને ખરાબ ન કરતા. જો સંજોગો બગાડે, પરિસ્થિતિ દુખી કરે તો સમજાય, પણ સ્વભાવથી દુખી થવું ને એ તો પોતાના હાથે કુહાડો પોતાના પગમાં મારવા જેવું છે. ઘણાને મેં જોયું છે, ઠાકોરજીની એટલી કૃપા હોય, બધા લોકો અનુકૂળ હોય, બધું સારું હોય, પણ પોતાનો સ્વભાવ જ એવો હોય કે ઘરમાં ક્લેશ ઉભો કરી દે. સંજોગો ઠાકોરજી સારા આપ્યા હોય ને તો હંમેશા યાદ રાખજો, સારા દિવસોને સારી રીતે કાઢજો, કારણ કે દિવસો બદલાતા વાર નથી લાગતી. આનંદ કરી રહ્યો છે, પત્ની છે, બાળક છે, બધું જ છે, અને એટલામાં સરોવરમાં આવ્યો ગ્રાહ, પકડ્યો પગ, ખેંચવા લાગ્યો, પુકારે છે સ્વજનોને બચાવો. અને હાથીને મરતો જોઈ સ્વજનો ભાગ્યા. પત્નીઓ ગઈ, બાળકો ગયા, એકલો રહી ગયો. કારણ કે ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. મરનાર જોડે કોણ મરે? રડે ખરા પણ મરે કોણ? આ યાત્રા તો એકલા જ જવાની છે. બધા જ ભાગ્યા. ગભરાયો ગજેન્દ્ર, હું તો એકલો રહી ગયો. અને આ છેલ્લી યાત્રા તો માણસે એકલા જ કાપવાની. આ છે, આ છે, આ છે, ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી. અંતિમ યાત્રા તો એકલા જ જવાનું છે. અને જ્યારે જોયું કોઈ સાથે નથી, ડૂબી રહ્યો છું, કોને પુકારું? કોણ બચાવે? મૃત્યુના મુખમાંથી કોણ કાઢી શકે? તો કહ્યું હરિ. પણ પ્રભુને શું આપું? બાકી બધું તો બ્રહ્માજી રચેલું છે, ભાગ્યથી મળેલું છે. જે ભગવાનની રચના હોય એ ભગવાનને આપ. વિચાર કર્યો, આ કમળ ભગવાનની રચના છે.
ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી ને પછી સૃષ્ટિનું સર્જન થયું. એટલે કમળ તો બ્રહ્મા ભગવાનની રચના છે. લીધું કમળ, પુકાર કર્યો હે હરી. હા બોલ્યા ત્યાં તો ભગવાન ગરુડ પર, રી બોલ્યા ત્યાં તો ત્યાં પધાર્યા, સુદર્શન છોડ્યું, ગ્રહનો ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે. પ્રભુ આપ કેવા કૃપાળુ છો, અદ્ભુત ગાન કર્યા છે. પ્રભુ કેવા કૃપાળુ છે એની કથા સુંદર સ્તુતિમાં વર્ણન આવ્યું. આગળ સમુદ્ર મંથનની કથા આવી. ભગવાને દેવોને દાનવોને સમજાવ્યા. ચાક્ષુષ મન્વંતરમાં સમુદ્ર મંથનની કથા આવી. અમૃત કાઢવાનું છે. વાસુકી નાગને દોરડું મંદરાચલ પર્વતને રહી બનાવી અને કહ્યું હવે મંથન શરૂ કરો. શરૂ કર્યું છે. પર્વત ડૂબવા લાગ્યો.